સાબરકાંઠામાં વિરોધ પ્રદર્શન બાદ પરત ફરતા એક યુવક મોતને ભેટ્યો છે। સાબર ડેરી બહાર પશુપાલકોએ વિરોધ કર્યો હતો। ઈડરના ઝીઝવા ગામના યુવકનું મોત નીપજ્યું। અશોક ચૌધરીનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ લઈ જવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા પણ ઉમટ્યા હતા। તો ગઈકાલે સાબર ડેરી બહાર પશુપાલકોએ વિરોધ કર્યો હતો અને આ વિરોધમાં એક પશુપાલક ઇજાગ્રસ્ત થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું। દેવેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલ મારો નાનો ભાઈ હતો। એને ન્યાય મળે એટલું જ જોઈએ મારે એના પરિવારને ને એને મારે તો એને જે બધા મારા ગામ ભાઈઓ જે કે એના લીધે મારે બધા અંગાથી ઊભું રહેવાનું છે। જે મારા ગામના ભાઈ જે નક્કી કરે એ બધું બધું ફાઇનલ છે। હવે ભગવાને તો લઈ લીધો એને, પણ હવે શું કરીએ? આ લોકોને પેલું છોડ્યું એના લીધે એને વધારે છાતીમાં દુખાવો થયો હતો। ટીઆર ગેસ છોડવાથી એને વધારે પ્રોબ્લેમ થઈ ગયો હતો। એને કોઈ બીમારી નથી, એને આજ સુધી કોઈ બીમારી નથી એને। 4 મહિના પહેલાં જ મુંબઈથી આવ્યા હતા। ઘરે મારા ભેગા જ રહેતા હતા। એની ફેમિલી મુંબઈ જ રહેતી હતી અને આવવાનું જવાનું જ કરતા હતા મુંબઈથી। અમારા બંનેનો ભેગો જ ભાગ હતો। ખેતીવાડીમાં કે તબેલામાં કે બધી રીતે અમે બહુ જ સંભાળતો હતો। એ આવવાનું જવાનું જ કરતા હતા। અને બાજુમાં મારા ઘરની બાજુમાંથી એનો નાનો એક રૂમ બનાવ્યો હતો। મને વાવાઝોડામાં પણ એનો પતરા સાથે ઉડી ગયા એના। મારાથી એના પરિવારને જે ન્યાય મળે, મારે બધા ગામ ભાઈઓ જે નક્કી કરે એ મને ફાઇનલ છે। દૂધના બધા ભાઈઓ, બધા સભાસદો ડેરીના જેટલા છે, અરવલ્લી જિલ્લાના સાબરકાંઠાના બધા ભાઈઓ જે ન્યાય કરે આની અંદર, આ ભાઈના માટે એટલું જ હું ઉમેદવારી કરું છું।